નમસ્કાર, આપણો મેટ્રો સાથે હું જયમિની અને સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હંસપુરામાં નવરાત્રિ પર્વની ભક્તિ ભરેલી અને ઉત્સાહપૂર્ણ ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત ગત નાગપંચમી સમયે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમ દ્વારા કવરેજ કરવામાં આવ્યું હતું, જેમના દ્વારા એટલે કે પૂજા ગોગા મહારાજના ભુવાજી જીગરભાઈ બારોટે કેટીવી ન્યૂઝ ગુજરાતીને વધુ એકવાર આમંત્રિત કર્યા હતા, જેમાં ભુવાજી જીગરભાઈ બારોટ પણ મન મૂકીને પરિવાર સાથે માતાજીના ગરબા રમતા જોઈને સ્થાનિકો મંત્રમુગ્ધ બન્યા હતા। હંસપુરા વિસ્તારમાં આવેલ સમૃદ્ધિ સ્કાય રેસિડેન્સી ખાતે રહેતા રહીશો સાથે મળીને તેમના દ્વારા 10 દિવસ સુધી આદ્ય શક્તિ માં અંબેની સ્થાપના કરવામાં આવી હતી અને આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। અહીંનું વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું, જ્યાં બધા રહીશો એક પરિવારની જેમ નવરાત્રિ પર્વ મનાવી રહ્યા છે। દરરોજ સાંજે માતાજીના ગરબાની ભવ્ય મોજ મસ્તી વચ્ચે શનિવારના દિવસે ખાસ કરીને વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલ સુધી તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ ખાસ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી સમુદ્રી સ્કાયની મહિલાઓ, જેમને ઓપરેશન સિંદૂર થીમ પર પોશાક ધારણ કર્યા હતા અને આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યની પ્રશંસા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। કેટલીક મહિલાઓ બંગાળી પરંપરાગત વસ્ત્રોમાં પણ જોવા મળી હતી અને એક મહિલા દ્વારા મીરાબાઈનું પાત્ર ભજવવામાં આવ્યું હતું, જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઝલક દેખાઈ રહી હતી। નાના બાળકો પણ ફૌજી, ડોક્ટર અને અન્ય પાત્રોના વેશમાં બહુ જ સુંદર રીતે રજૂ થયા હતા, જે ભવિષ્યની પેઢીમાં સંસ્કાર અને ગર્વની ભાવનાનો સંચાર કરી રહ્યા છે। દરરોજ ગરબા બાદ મહાપ્રસાદ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે, જેને લઈને રહીશો વચ્ચે આપસી પ્રેમ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ ઊભું થયું છે। અત્યાર સુધીમાં નવરાત્રી દરમિયાન સમૃદ્ધિ સ્કાયનું સમગ્ર વાતાવરણ માતાજીની ભક્તિ, સંગીત અને સમૂહ ઉત્સવોથી જીવંત બની ગયું છે।
પટેલ લોમેશ અરવિંદભાઈ, સમૃદ્ધિ સ્કાય કોર્પોરેશન. અમારે નવરાત્રિમાં 9 દિવસનું આયોજન ખૂબ ધૂમધામથી કરેલ છે. જે રીતે અમારા ખેલૈયાઓ રમી રહ્યા છે એના પછી તમને દેખાતું જ હશે કે કઈ રીતના આયોજન કરેલ છે. અમે જે રીતના બધાને થીમ પસંદ છે એ પ્રમાણે પોતપોતાની રીતે થીમમાં સ્વાગત કરીએ છીએ એમનું. એ પધાર્યા છે એ રીતના એમની થીમથી ગરબા ગાઈ રહ્યા છે. એ જ પ્રમાણે અમે આયોજકો બી એમને એટલો જ સહકાર આપી રહ્યા છે. માનવ આનંદ એ અમારો આનંદ. સમૃદ્ધિ સ્કાય સોસાયટી હંસપુરા. સૌથી પ્રથમ અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા ગરબાનું આયોજન કરીએ છીએ. અમારી પ્રથમ પ્રાથમિકતા એ હોય છે કે પારંપરિક ગરબાઓ થાય, હિન્દુ ધર્મ સનાતન ધર્મનું રક્ષણ થાય. એ પ્રમાણે અમે હર હંમેશ એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે નાના બાળકો જે છે એમના અંદર સંસ્કારોનું સિંચન થાય અને મા શક્તિની ઉપાસના, મા અંબેમાની જગદંબાની પ્રાર્થના અને એમના યાદમાં આપણે જે ગરબા કરીએ છીએ એ પારંપરિક ગરબાઓથી આખું અમારું સમૃદ્ધિ સ્કાય જે પરિવાર જે છે પરિવારની ભાવનાથી બધા ગરબા રમે છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગરબાનું આયોજન કરીએ છીએ. એવું છે અને દર સાલ આવું આયોજન થાય ને આજે તો સ્પેશિયલી ઓપરેશન સિંદૂરની થીમ રાખેલ છે અમે અને દરેક આયોજકો બહુ સારી રીતે પરફોર્મન્સ આપી રહ્યા છે. અંબે માત કી જય. અમારા બાળકોએ દરેક પોતપોતાની રીતે થીમ કરી છે. દરેક એમની રીતે તૈયાર થઈને આવ્યા છે અને બધા એકતાની સાથે તૈયાર થયા છે. નાના બાળકો, ભૂલકાઓ, બહેનો, ભાઈઓ બધા સાથે મળીને અમે આ તહેવાર ઉજવીએ છીએ. એવું નહીં કે ચલો પેલા છે, અમે બધા સાથે મળીને કરીએ છીએ આ તહેવાર. બધાના સાથ સહકારથી મા અંબાના ગરબા બહુ સારી રીતે થાય છે. એક ફેમિલી સમૃદ્ધિ સ્કાયનું છે અને બધા સાથે મળીને ગરબા ગાઈને બધો આનંદ લઈ રહ્યા છીએ અને ખૂબ સુખ શાંતિથી ડિસિપ્લિનથી ગરબા. જીગરકુમાર ઘનશ્યામભાઈ બારોટ. આશરે હું અહીંયા 4 વર્ષથી રહેવા આવ્યો છું, પણ અહીંયા આગળ દરેક તહેવારો આનંદથી ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અત્યારે હાલ નવરાત્રિ ચાલે છે, મા જગદંબાનો ઉત્સવ ચાલે છે, પણ બધા હળી મળીને એકમેક થઈને બધા શાંતિથી નવરાત્રિનું આયોજન કરેલ છે. એમાં કોઈ તકલીફ નથી. જન્માષ્ટમી થાય, ગણેશ ઉત્સવ થાય, નવરાત્રિ થાય, રોજ અલગ થીમ ઉપર થતું હોય છે અને બધા જોડે રહીને જ બધું કરતા હોય છે આયોજન. આ વખતે વેશભૂષામાં એવું છે કે જે કચ્છી પટેલ ખરા એ લોકોએ આ વખતે બંગાળી ડ્રેસની અંદર એ લોકોએ જે ટ્રેડિશનલ પહેરીને જે ગરબા રમ્યા છે એ જોઈને બધાને ખૂબ આનંદ થયો છે આજે. હા, ઓપરેશન સિંદૂર એટલે તો મોદી સાહેબ જ છે એટલે એના માટે બધા લેડીઝો સહમત હતા. બધી લેડીઝોનો ઉત્સાહ. અમારા સમૃદ્ધિ સ્કાયમાં છેલ્લા 5 વર્ષથી બહુ સમથી ને આનંદથી ગરબાનું આયોજન કરે, દરેક પ્રસંગોનું આયોજન કરે છે અને બહુ સારી રીતે એક જ પરિવારના હોય બધા એ રીતે પ્રોગ્રામો કરીએ છીએ અને સદાય માતાજીની કૃપા રહે અમારા સમૃદ્ધિ સ્કાય ઉપર, પરિવારો મોટા બધા પરિવાર ઉપર, એવી પ્રાર્થના. જય અંબે. સ્કાય સોસાયટી 35 ઘરથી શરૂ કરીને આજે 112 ઘર જે માતાજીની આરાધનામાં રંગે ચંગે આનંદ ઉલ્લાસથી અહીં માતાજીની આરાધના કરે છે અને ઉત્તર સમરસતા અને સનાતન ઢબથી અમારી આ માતાજીના ગરબા અહીં અવનવા કાર્યક્રમથી દર વર્ષે યોજાય છે. સારી અમારી એવી જે ભાવના છે દરેકની કે ભાઈ આપણે સાથે મળીને રહીએ અને કરીએ, એવું આજે 5મા વર્ષે પણ સતત રંગે ચંગે માની અમે આરાધના કરી રહ્યા છીએ અને એ માની કૃપા સિવાય શક્ય નથી. જે આની સેવા પૂજા કરીએ છીએ એ અત્યારે હું કરું છું અને હા,
બસ આપણે જે કુદરતની જે શક્તિ આપે છે, કુદરતી જે શક્તિ આપે એ પ્રમાણે આપણે આરાધના કરીએ છીએ અને બહુ ઉત્સાહથી થાય છે અને દરેકને સાથ સહકાર સોસાયટીનો બધાનો બહુ મળે છે. બહુ સરસ. ને અભિનંદન મારા અમારા સમૃદ્ધ સ્કાયના સમજ સભ્યો તરફથી ખૂબ ખૂબ અભિનંદન KTVના. અમે આજનો દિવસ, આજનું માનું નવરાત્રિનું નોરતું કયું, આજનું છઠ્ઠું નોરતું અમારા માટે સારું અને સરસ બની ગયું છે TV9ને આવવાથી. અને આજે અમે જે કરીએ છીએ એ એક ફેમિલીના સ્વરૂપે બધું કરીએ છીએ અને એક સાથે મળીને બધું કરીએ છીએ. ખૂબ ખૂબ અચ્છા, એટલે જેવી રીતે મોદી સાહેબે એક દીકરીને એના સિંદૂર માટે જે હેલ્પ કરી છે, તો મા દુર્ગા પણ એનું જ પ્રતીક છે. તો આજે અમે લોકો બધા બેંગોલી બન્યા છે. એકચ્યુઅલી નવરાત્રિ છે એ મા દુર્ગાનો પર્વ છે અને મોદીએ જે કર્યું છે એ મા દુર્ગાના રક્ષા તરીકે એમણે બધું જે કર્યું, સિંદૂરની રક્ષા કરીને એવી રીતે. તો અમે લોકોએ બી એ જ થીમ ઉપર કે જો સ્ત્રી છે તો એ એક પરિવારને આગળ લાવી શકે છે અને દેશને પણ આગળ લાવી શકે છે. એટલે મોદી સાહેબને અમે લોકો એમની સાથે જ છીએ, એના માટે કરીને અમે આ આખી થીમ રજૂ કરી છે. જે નરેન્દ્ર મોદીએ જે ઓપરેશન સિંદૂર કર્યું એની થીમ પ્રમાણે અમે આયોજન કર્યું છે ગરબામાં. રિદ્ધિ પટેલ. અમારી સોસાયટીમાં દરેક તહેવાર ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે અને આજની વેશભૂષાનું આયોજન સ્પેશિયલી તો બાળકો માટે કરવામાં આવ્યું હતું કે બાળકો અલગ અલગ સંસ્કૃતિ વિશે જાણે અને તેઓ આપણા દેશની સંસ્કૃતિ વિશે સમજી શકે. તેમજ અમારી સોસાયટીમાં હંમેશા એવો પ્રયત્ન રહે છે કે બધા હળીમળીને એકતા સાથે દરેક તહેવાર ઉજવે. એનો વેશભૂષાનો મેઇન ઉદ્દેશ્ય તો એ હતો કે બાળકોને આપણી સંસ્કૃતિની સમજણ આવે. હજી આગળ તો 3 કે 4 દિવસ જે પણ બાકી છે એ દરેક દિવસ માટે અમે અલગ અલગ આયોજન ગોઠવેલું છે. એક દિવસ અમે રંગોળી સ્પર્ધા રાખશું, મતલબ કે ફૂલોથી રંગોળી કરશું અને અમારા દરેક દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે માતાજીની જેટલી બને એટલી વધારે ભક્તિ થઈ શકે. બાકી દેખાવમાં અમારી સોસાયટીના કોઈ માનતા નથી.